તમે જાણો છો, વીજળીની દુનિયામાં એક એવો આંકડો છે જેના પર મોટાભાગના લોકોનું ધ્યાન જ નથી જતું, પણ એની અંદર છે ને સલામતી અને કાર્યક્ષમતા વચ્ચેના એક નાજુક સંતુલનનું રહસ્ય છુપાયેલું છે. જુઓ, મોટાભાગના એન્જિનિયરો છે ને એમનું ધ્યાન હંમેશા ફોલ્ટ લેવલ પર જ હોય છે, પણ અસલી વાર્તા તો ક્યાંક બીજે જ છે. એ છુપાયેલી છે X/R રેશિયોમાં. તો સવાલ એ થાય છે કે આ આંકડો આપણને ખરેખર કહેવા શું માંગે છે? આને કોઈ સામાન્ય આંકડો સમજવાની ભૂલ ના કરતા, આ એક નાનકડો નંબર છે ને એ તમારી સિસ્ટમની સુરક્ષા અને કાર્યક્ષમતા બંનેનું ભવિષ્ય નક્કી કરી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે પરિસ્થિતિ ખરેખર ગંભીર બને. સારું, તો ચાલો આપણી વાતના પહેલા ભાગથી શરૂઆત કરીએ. આરામદાયક ક્ષેત્ર. આ એવી પરિસ્થિતિ છે જ્યાં ખરેખર દરેક એન્જિનિયર પોતાની સિસ્ટમને જોવા માંગે છે. નીચા XR રેશિયોને એકદમ શાંત અને સ્થિર નદી જેવો સમજી લો. એનો પ્રવાહ બિલકુલ અનુમાનિત હોય છે, અને જો કોઈ સમસ્યા આવે પણ ને તો એને કાબૂમાં લેવી બહુ સહેલી છે. બસ આ જ કારણ છે કે આને સલામત કહેવાય છે. તો નીચા XR રેશિયોમાં થાય છે શું? જો ફોલ્ટ દરમિયાન જે વધારાની DC ઉર્જા બને છે, એટલે કે આપણો DC કમ્પોનન્ટ, એ બહુ જલ્દી ખતમ થઈ જાય છે. આના લીધે જે પીક કરંટ છે એ મર્યાદામાં રહે છે, અને એટલે સર્કિટ બ્રેકર પણ પોતાનું કામ એકદમ સહેલાઈથી કરી શકે છે. બધું જ કંટ્રોલ. તો આ થઈ સમીકરણની સલામત બાજુ, જ્યાં બધું જ નિયંત્રણમાં છે, બધું જ અનુમાનિત છે. પણ સિક્કાની બીજી બાજુ શું છે? ચાલો હવે એના પર નજર કરીએ. અને હવે આપણી વાતમાં એકદમ અણધાર્યો વળાંક આવે છે. હવે આપણે એ પરિસ્થિતિમાં જઈ રહ્યા છીએ જે ખરેખર એન્જિનિયરોની ઊંઘ હરામ કરી દે છે: ઊંચો X/R રેશિયો. અહીંયા ચિત્ર બિલકુલ ઊંધું છે. ઊંચા X/R રેશિયોનો સીધો મતલબ છે વધુ ગંભીર ફોલ્ટ, સાધનો પર અત્યંત વધારે તણાવ અને એક એવી સિસ્ટમ જે ગમે તે ઘડીએ જોખમી બની શકે છે. પણ આટલી બધી ચિંતાનું કારણ શું છે? જુઓ, ઊંચો X/R રેશિયો એટલે ફોલ્ટ દરમિયાન DC કમ્પોનન્ટ લાંબા સમય સુધી ટકી રહે છે. એ જલ્દી ઝીરો નથી થતો, અને આના કારણે જે પીક કરંટ છે એ ખતરનાક સ્તરે પહોંચી જાય છે. આનાથી સર્કિટ બ્રેકર જેવા સુરક્ષા ઉપકરણો પર એટલું દબાણ આવે છે જેને આપણે તેમની મેકિંગ અને બ્રેકિંગ ડ્યુટી કહીએ છીએ. મતલબ કે પ્રવાહને સફળતાપૂર્વક ચાલુ અને બંધ કરવાની એમની ક્ષમતા પર સીધી અસર પડે છે. આનો સીધો મતલબ એ છે કે ફોલ્ટ કરંટ એટલો પ્રચંડ બની શકે છે કે એ સિસ્ટમના મુખ્ય સાધનોને પણ નષ્ટ કરી શકે છે, અને માનવ સુરક્ષા માટે પણ ગંભીર ખતરો ઊભો કરી શકે છે. આ માત્ર કોઈ નંબર નથી, આ એક વાસ્તવિક ખતરો છે. ખરેખર આ સમસ્યા એટલી ગંભીર છે કે IEEE અને IEC જેવી દુનિયાની સૌથી મોટી એન્જિનિયરિંગ સંસ્થાઓએ પણ ઊંચા X/R સિસ્ટમ માટે ખાસ ગણતરીઓ અને નિયમો બનાવ્યા છે. અને જ્યારે આવી સંસ્થાઓ કોઈ બાબત પર ધ્યાન આપે ને, ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આ વાત ખરેખર ગંભીર છે. પણ એક મિનિટ, શું ઊંચો XR રેશિયો હંમેશા વિલન જ હોય છે, કે પછી આ વાર્તામાં કોઈ એવો વળાંક છે જેની આપણે કલ્પના પણ નથી કરી? ચાલો જોઈએ. તો ચાલો હવે સ્પષ્ટપણે પૂછીએ, શું ઊંચો X/R રેશિયો ખરેખર એક સમસ્યા છે? અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું છે એના પરથી તો જવાબ હા જ લાગે છે. પણ જવાબ છે હંમેશા નહીં. અને બસ આ જ એ પોઈન્ટ છે જ્યાં આખી ચર્ચા એકદમ રસપ્રદ બની જાય છે. તો રહસ્ય આ છે: ઊંચો XR રેશિયો એટલે સિસ્ટમનો રેઝિસ્ટન્સ ઓછો છે, અને જ્યારે રેઝિસ્ટન્સ ઓછો હોય તો સામાન્ય કામગીરી દરમિયાન ઊર્જાનો બગાડ પણ ઓછો થાય છે. આને જ ટેકનિકલી કોપર લોસ કહેવાય છે. મતલબ કે સિસ્ટમ વધુ કાર્યક્ષમ બને છે અને વીજળી બચાવે છે. આ ચાર્ટ આખી વાત એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, જે સિસ્ટમ ફોલ્ટ દરમિયાન જોખમી છે એ જ સિસ્ટમ રોજિંદા કામગીરીમાં સૌથી વધુ કાર્યક્ષમ પણ છે. આ જ તો છે એન્જિનિયરિંગનું ક્લાસિક સમાધાન, એક ટ્રેડ ઓફ. તો ચાલો હવે આખી ચર્ચાને એક નવા દૃષ્ટિકોણથી જોઈએ, કારણ કે વાસ્તવિક પડકાર એ રેશિયો પોતે નથી, પણ એ છે કે આપણે તેને હેન્ડલ કેવી રીતે કરીએ છીએ. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે X/R રેશિયો પોતે વિલન નથી, એ તો ખાલી એક સૂચક છે. એ આપણને કાર્યક્ષમતા અને સલામતી વચ્ચેના સમાધાનની યાદ અપાવે છે. જો આપણને ઉચ્ચ પ્રદર્શન જોઈતું હોય તો આપણે ઉચ્ચ સુરક્ષાની કિંમત ચૂકવવા માટે પણ તૈયાર રહેવું પડે છે. અને બસ
આ જ આખી ચર્ચાનો સાર છે. ઊંચા પ્રદર્શનવાળી સિસ્ટમ રાખવામાં કોઈ જ સમસ્યા નથી. અસલી સવાલ તો એ છે કે શું તમારું બ્રેકર એની સાથે આવતી ડ્યુટીને એ જવાબદારીને સંભાળી શકે છે? તો અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા ફરીએ છીએ. કાર્યક્ષમતા અને સલામતી વચ્ચે આદર્શ સંતુલન ક્યાં છે? આનો કોઈ એક સીધો સાદો જવાબ નથી. દરેક પ્રોજેક્ટ, દરેક ડિઝાઇન એક નવો પડકાર છે. અને સાચો એન્જિનિયર એ જ છે જે આ બંને વચ્ચેનો સૌથી સારો રસ્તો શોધી શકે.